નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે. આજે અમિત શાહ ગુજરાત મુલાકાતે આવવાના છે. આ 2 દિવસનો પ્રવાસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસો દરમિયાન અમિત શાહ તેમના મત વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે. સાથે જ સંગઠનના મોટા નેતાઓ સાથે બેઠક યોજી શકે છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીની નજીક મનાતા ભૂતપૂર્વ આઈએએસ અધિકારી A.K. શર્માને ભાજપે ઉત્તર પ્રદેશમાં મોટી જવાબદારી સોંપી છે. પક્ષે તેમને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવી દીધા છે. ચોક્કસ રણનીતિ હેઠળ ભાજપે તેમને આ જવાબદારી સોંપી છે. શર્માને સોંપાયેલી જવાબદારી સંકેત આપે છે કે ભાજપ કંઈક રાજકીય સમીકરણો સાધવાનો પ્રયાસ કરી રહ્યું છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં 24 જૂને દિલ્હીમાં જમ્મુ કાશ્મીરના રાજકીય દળની સર્વદળીય બેઠક યોજાશે, જેના કારણે રાજકારણ ગરમાયું છે. અહીં જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. ગુજરાતમાં આજે સવારે 10 થી 1 અને બપોરે 3 થી 6 કલાક દરમિયાન RFOની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે. અમદાવાદમાં 66 સેક્ટરમાં 15,771 ઉમેદવારો અને 658 સુપરવાઇઝર રહેશે. ઉમેદવારોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો કરવો પડશે અમલ. અમદાવાદની જગવિખ્યાત ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા આ વર્ષે યોજવામાં આવે તે માટે રાજકીય નેતાઓ નિવેદન કરવા લાગ્યા છે કે પ્રજાની લાગણી છે કે આ વર્ષે રથયાત્રા યોજવામાં આવે. રથયાત્રાને લઈને સેન્ટ્રલ IB ઇન્ટેલિજન્સ બ્યુરોએ આ સંદર્ભમાં રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સોંપ્યો છે, જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે માત્ર અમદાવાદની રથયાત્રા જ નહીં પણ રાજ્યની તમામ રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાનું આયોજન રદ કરવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે આ રિપોર્ટના આધારે રાજ્ય સરકારે રથયાત્રાને માત્ર મંદિર પરિસરમાં જ યોજવા માટે 24 જૂન બાદ જાહેરાત કરી શકે છે. ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓની જાહેર મુખ્ય બોર્ડ પરીક્ષા કોરોનાને લીધે ગુજરાત સરકારે રદ કરી દીધી છે. ત્યારે રિપીટર વિદ્યાર્થીઓની પણ પરીક્ષા રદ કરી માસ પ્રમોશનની માંગ ઘણા દિવસોથી જોરશોરથી થઈ રહી છે. પરંતુ આ માંગ વચ્ચે સરકારે અંતે આજે રિપીટર ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા જાહેર કરી દીધી છે અને જે મુજબ 15 જુલાઈથી ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષા લેવાશે. 15 જુલાઈ સુધીમાં ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીના માસ પ્રમોશન હેઠળના પરિણામ જાહેર થનાર છે. ત્યારે સરકારે 15 જુલાઈથી જ રિપીટરોની પરીક્ષા ગોઠવી છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.